સ્વાગત છે। હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર। લાલજી ભગત અને સફાઈ કામદારોનો આબાદ બચાવ। માલપુરથી દિલ્હી રથને થયું નુકસાન। હિંમતનગર સાબર સ્ટેડિયમમાં છૂટા કરેલા સફાઈ કામદાર હડતાલ ઉપર છાવણીમાં ઊંઘી રહેલા સફાઈ કામદારોનો આબાદ બચાવ થયો। બે હોઠીય બળદ લડતા લડતા માલપુરથી દિલ્હી દંડવત યાત્રાના રથને કર્યો નુકસાન। આજે સાબર સ્ટેડિયમના સફાઈ કામદારો પાંચ દિવસથી હડતાલ ઉપર છે અને આજે એવી ઘટના બની છે કે આ માલપુરથી દિલ્હી દંડવત પ્રણામ યાત્રે આજે 31 દિવસ થયા છે। આજે 10 કલાકે આ છાવણીની અંદર બધી બહેનો બેઠેલા હતા, યુવાનો બેઠેલા હતા। અચાનક જે બળદિયા કહેવામાં આવે છે આખલા, એ બે લડતા હતા અને જે માલપુરથી દિલ્હી દંડવત યાત્રા રથ જઈ રહ્યો છે એ આ રથને બે લડતા ગાડીને ખૂબ નુકસાન થયું છે। આપ જોઈ રહ્યા છો કે કાચના બાટ તૂટી ગયો છે ને આ જે બેનો હડતાલ ઉપર બેઠેલી એમનો આબાદ આજે બચાવ થઈ ગયો છે કે આજે ખરેખર કોઈ હોનારત બની જોત। તેમ છતાંય તંત્રનું પેટનું પાણી હલતું નથી કે આ કામદારો પાંચ દિવસથી હડતાલ ઉપર છે, તેમ છતાંય આ લોકોને ન્યાય આપવા માટે તંત્ર ઘોર નિંદ્રામાં છે અને આ યાત્રા માલપુરથી દિલ્હી તરફ જઈ રહી છે। તેમ છતાંય પોલીસ દ્વારા કોઈ સુરક્ષા આપવામાં, પોલીસ પ્રોટેક્શન આપવામાં પણ આવ્યું નથી। ભોભોઈ સુધી હોમગાર્ડ પોલીસ અમારે જોડે રહી હતી, પરંતુ આજે 10 દિવસથી રાત અને દિવસ આ યાત્રા અહીં 4 દિવસથી છે, ભોભોઈથી આગળ નીકળી, તેમ છતાંય કોઈ પોલીસનો સહારો મળ્યો નથી, તંત્રનો સહારો મળ્યો નથી। આ દુઃખભરી બાબત છે કે કોઈ મોટી હોનારત બનશે ત્યારે આ તંત્ર જાગશે તેવું મને લાગી રહ્યું છે। તો મારી વિનંતી છે સરકારને કે આ કામદારોને તાત્કાલિક ન્યાય મળવો જોઈએ અને ગુજરાતના તમામ સફાઈ કામદારોના પ્રાણ પ્રશ્નો માટે માલપુરથી દિલ્હી દંડવત યાત્રા જઈ રહી છે ત્યારે આજે જે આખલા કહેવામાં આવે છે, આજે બે લડતા હતા અને ગાડીને નુકસાન થયું છે ખૂબ, પરંતુ આ જે હડતાલ ઉપર બેઠા છે એમનો આબાદ બચાવ થઈ ગયો છે। એટલે ગુજરાતની જનતાને વિનંતી છે કે અમારે અમારો અધિકાર જોઈએ છે, અમારે અમારો ન્યાય જોઈએ છે।